અત્યારે હાલમાં આવી મોટી ખબર। જસવંતપુરા ખાતે રહેતા અને L&D ધોલેરા ખાતે નોકરી કરતા યુવાનને પોતાનું મોટરસાઇકલ લઈને જસવંતપુરાથી ભાવનગર આવી રહ્યા હતા। તે દરમિયાન અમદાવાદ ભાવનગર હાઈવે ઉપરાંત 3 નંબરના નાડા પાસે પહોંચ્યા। ત્યાં કોઈ અજાણ્યા કાર ચાલકે યુવાનના મોટરસાઇકલને હડફેટે લેતા યુવાનને ગંભીર ઈજા થઈ હતી। ઈજાગ્રસ્ત હાલતે યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું। આ બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ભાવનગરના જસવંતપુરા ખાતે રહેતા અને L&D ધોલેરા ખાતે નોકરી કરતા સાગરભાઈ ચંદુભાઈ ચુડાસમા ઉંમર 31 તેનું મોટરસાઇકલ લઈને જસવંતપુરા ગામેથી ભાવનગર આવતા નીકળ્યા હતા અને અમદાવાદ ભાવનગર હાઈવે ઉપરાંત 3 નંબરના નાડા પાસે પહોંચ્યા। કોઈ અજાણ્યા કાર ચાલકે સાગરભાઈના મોટરસાઇકલ સાથે અથડાઈ દેતા મારા સાગરભાઈને સ્થળે ઉપરાંત પડી જતા તેમને માથાના ભાગે તેમને શરીરે ઉપર ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત્યુ જાહેર કર્યા હતા। આ બનાવો સદભગ મૃતકના કાકા વલ્લભભાઈ શાંતિભાઈ ચુડાસમાએ વેડાવદર ભાલ પોલીસમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।